સૌપ્રથમ જે સમાચાર મળી રહ્યા છે, મધ્યપ્રદેશના સાગરમાં બની છે મોટી દુર્ઘટના। મકાનની દિવાલ ધરાશાયી થતા 8 બાળકોના મોત નીપજ્યા છે। દિવાલ ધરાશાયી થતા 12 લોકો ઈજાગ્રસ્ત થયા। ઘટના સ્થળ પર રાહત અને બચાવ કામગીરી શરૂ છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર દિવાલ ધરાશાયી થઈ છે। આ મોટી દુર્ઘટના મધ્યપ્રદેશના સાગરમાં મકાનની દિવાલ ધરાશાયી થતા 8 બાળકોના મોત નીપજ્યા છે। દિવાલ ધરાશાયી થતા 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઘટના સ્થળ પર રાહત અને બચાવ કામગીરી શરૂ છે। તો જે રીતે વરસાદ વરસ્યો છે તેના કારણે જે જીર્ણ થયેલી ઇમારતો છે તેને નુકસાન પહોંચ્યું છે। વધુ આ પ્રકારની એક ઘટના મધ્યપ્રદેશના સાગરમાં જોઈ શકાય છે। મોટી દુર્ઘટના છે જેમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ। 8 બાળકોના આ ઘટનાની અંદર મોત નીપજ્યા છે, જ્યારે કે 12 લોકો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે અને હજુ પણ અહીં રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે।